ગુડ મોર્નિંગ SYBCA સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે યુનિટ નંબર 5 છે એને સ્ટાર્ટઅપ કરેલું. આપણે વાત કરેલી કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ આમાં વધારે પૂછાતી હોય શોર્ટ નોટ તરીકે 5 માર્કના ક્વેશ્ચનમાં તો એ છે આ વાઇનની શોર્ટ નોટ. એટલે સૌથી પહેલા આપણે વાઇન છે અહીંયાથી સ્ટાર્ટઅપ કરેલું કે કેવી રીતે વાઇન છે લિનક્સ છે એની અંદર વર્ક કરે છે. વિન્ડોઝ એપ્લિકેશનના ગમે એવા પ્રોગ્રામ હોય એને તમારે લિનક્સ છે એની અંદર ડિફાઇન કરવા હોય તો એના માટે તમે વાઇન છે એનો યુઝ કરી શકો. એના ફૂલ ફોર્મની આપણે વાત કરી હતી. વાઇન ઇઝ નોટ એન ઇમ્યુલેટર. જૂનું પણ કંઈક થોડું એનું નામ હતું પણ એનું નામ વિન્ડોઝ સાથે કોન્ફ્લિક્ટ થતું હતું એટલે લેટર ઓન એ લોકો એનું નામ ચેન્જ કરીને વાઇન ઇઝ નોટ એન ઇમ્યુલેટર એવું ડિફાઇન કર્યું છે. એટલે ઇન શોર્ટ વિન્ડોઝની કોઈ પણ એપ્લિકેશન પ્રોગ્રામ છે એને તમારે લિનક્સ છે એની અંદર ચલાવવો હોય તો તમે એના માટે વાઇન સોફ્ટવેર છે એનો યુઝ કરી શકો. પછી એનો કેવી રીતે ઇન્સ્ટોલ થાય, કેવી રીતે એનું વર્ઝન જોવાય, કન્ફિગરેશન કેવી રીતે થાય એની આપણે વાત છે કરી હતી. અને ક્યાં ક્યાં પણ તમે વાઇન છે એને યુઝ કરી શકો જેમ કે macOS છે, FreeBSD છે, Solaris છે, બરાબર. આ અલગ અલગ બધા સોફ્ટવેર છે એટલે કે અલગ અલગ OS છે એમાં તમે યુઝ કરી શકો. પણ ટિપિકલ વસ્તુ છે એ macOS માટે હતી એવી પણ આપણે વાત કરેલી. એના પછી લિનક્સમાં યુઝર એકાઉન્ટ છે પાસવર્ડ કેવી રીતે ક્રિએટ થાય તો એના માટે આપણે વાત કરી હતી કે આપણે sudo કમાન્ડ છે એને ડિફાઇન કરવો પડે અને sudo કમાન્ડથી આપણે યુઝર નેમ અને પાસવર્ડ છે એને એડ કરી શકીએ અને આપણને etc ડિરેક્ટરી છે એની અંદર દેખાય. પછી આપણે કન્ફિગરેશન ઓફ સાંબા સર્વર છે એની વાત કરેલી. પર કોઈ પણ ફાઇલ છે એને તમારે નેટવર્ક છે એની અંદર શેર કરવી હોય તો તમે સાંબા સર્વર છે એનો યુઝ છે એ કરી શકો. એટલે સાંબા સર્વર છે તમને એક જ નેટવર્કની અંદર કોઈ વિન્ડોઝમાં વર્ક કરતું હોય, કોઈ લિનક્સ છે એની અંદર વર્ક કરતું હોય તો એમાં ફાઇલ શેરિંગ કરવા માટે સૌથી વધારે હેલ્પફુલ થાય તો સાંબા સર્વર છે એ હેલ્પફુલ થાય છે. એટલે આપણે સાંબા સર્વર છે એની વાત કરેલી. લેટર ઓન એનું કન્ફિગરેશન છે કેવી રીતે થાય, ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય. અગેન આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ છે ને ઇન્સ્ટોલ કરો એ પહેલા તમારે લિનક્સની રિપોઝિટરી છે ને તમારે અપડેટ કરવી પડે. એટલે પહેલા એને અપડેટ કરો, પછી ઇન્સ્ટોલ કરો, પછી એનું સ્ટેટસ ચેક કરો અને પછી સ્ટેટસમાં તમને ખબર પડી જશે કે સાંબા સર્વર છે એનું રનિંગ કેવી રીતે છે. આપણે જોયું હતું કે એક્ટિવ વર્ડ જ્યાં આવે છે એ એક્ટિવ વર્ડ એનું રિપ્રેઝન્ટેશન છે એ ડિફાઇન થાય કે અહીંયા સાંબા સર્વર છે અત્યારે રનિંગ છે. પછી જેમ વિન્ડોમાં આપણે અપાચે સર્વર છે જેનો PHP ના પ્રોગ્રામ માટે આપણે યુઝ કરીએ છીએ એ જ વસ્તુ લિનક્સ છે એની અંદર કેવી રીતે થાય. અગેન જેમ આપણે સાંબા સર્વર છે ને ઇન્સ્ટોલ કર્યું હતું સેમ એવી રીતે પહેલા તમે રિપોઝિટરી છે ને અપડેટ કરો, અપાચે ને ઇન્સ્ટોલ કરો, એનું વર્ઝન ચેક કરો, એનું સ્ટેટસ છે એ જોવો, ક્યાં એનું રિપ્રેઝન્ટેશન થયું છે એને ચેકઆઉટ કરો. આજે આપણે હાઉ ટુ કન્ફિગર એન્ડ ઓપ્ટિમાઇઝ LDAP છે એને ચેક કરવાના છીએ. બરાબર. LDAP છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય એને આપણે ડિટેલની અંદર ચેકઆઉટ કરશું. LDAP છે એનું ફૂલ ફોર્મ છે લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. We know that Linux keeps register user on etc and password file. So if you want to access the machine, you must have a user on that file. લિનક્સમાં તમારે લોગિન થવું હોય તો તમારો યુઝર છે એ કમ્પલસરી ક્રિએટ કરેલો હોવો જરૂરી છે. યુઝર ક્રિએટ હશે તો તમે એની અંદર લોગિન થઈ શકો. અને એની ડિટેલ છે તમને ક્યાં મળે તો કે etc ડિરેક્ટરી છે એની અંદર તમને એની ડિટેલ્સ છે એ મળશે. If you are working with one or few machines, that should be okay. But what if you have hundreds of machines or maybe thousands, and how will you maintain user management task like password modification or any other administrative task, like somebody left the work and you need to close his account? Would you go to every machine to do that? મુખ્ય પ્રશ્ન શું છે, જો તમે એકાદા મશીનમાં વર્ક કરતા હોય ત્યાં સુધી ઇશ્યુ નથી, પણ તમારી પાસે 100 કે 1000 મશીન હોય તો આ બધાનું તમે યુઝર મેનેજમેન્ટ છે કેવી રીતે કરો. પાસવર્ડ મોડિફિકેશનનું મેનેજમેન્ટ છે એટલે ટૂંકમાં એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક છે જે જનરલી બેકએન્ડમાં પરફોર્મ થતા હોય છે એને તમે કેવી રીતે કરો. કોઈ યુઝર છે
એ લેફ્ટ થઈને જાય છે, બરાબર, તો એનું એકાઉન્ટ તમે કેવી રીતે ડિલીટ કરો, બરાબર, એટલે દરેકે દરેક મશીન છે એના ડેટા છે એ તમને કેવી રીતે મળે. This could be a nightmare. You need to create a new account. In this case, we need a centralized user account management system database to keep all information related to the user account. એટલે એના માટે તમારે શું કરવું પડે કે આખો ડેટાબેઝ મેનેજમેન્ટ છે ને પ્રિપેર કરવો પડે, જેમાં યુઝરની બધી ડિટેલ છે એને તમે સ્ટોર કરી હોય. The most used solution for this problem is lightweight directory access protocol, that is known as a LDAP. એટલે એના માટે LDAP છે એનો યુઝ થાય છે. LDAP uses the usual client server paradigm. બરાબર, એટલે LDAP જનરલી શું કરે, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે એનો મોસ્ટલી યુઝ કરે છે. LDAP not only keeps a list of user, but you can also use it as a storage for your file. ખાલી યુઝર છે એનું મેન્ટેન નથી કરતો, પણ યુઝરને ફાઇલ છે એને પણ સ્ટોર કરવાનું કામ કરે છે, એટલે મલ્ટિપલ ટાસ્ક છે કરે છે. You can use it for authenticating user as we mentioned above. Also, you can store DNS record in LDP server, domain name service. Another usage of LDAP, you can use it as a yellow pages directory service for an organization to provide information about user or employees, departments, contact information, phone number, address, private data or whatever. એટલે ઇન શોર્ટ એક મોટો લાર્જ ડેટાબેઝ છે કે જે માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન નથી રાખતો, પણ ઇન્ફોર્મેશનની સાથે ઘણી બધી ફાઇલ છે એ પણ સ્ટોર કરીને રાખે છે. એટલે યુઝરના કોઈ પણ ટાઈપના ડેટા હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટના હોય, કોઈ પણ ટાઈપની ઇન્ફોર્મેશન છે એ તમારે જોતી હોય તો તમે LDAP છે એનો યુઝ કરી શકો. જેમ ઓરેકલનો ડેટાબેઝ છે એમાં તમે ઓલરેડી વર્ક કર્યું છે કે ઓરેકલના ડેટાબેઝમાં તમે જેટલા રેકોર્ડ છે એ નાખો એ બધા રેકોર્ડ છે એ પરફેક્ટલી સેવ કરે, ગમે તેટલા રેકોર્ડ્સ હોય તો ચાલે. મોર ઓવર અમુક ડેટા ટાઈપ છે ને આપણે જે ડિટેલમાં એમાં લર્ન આઉટ નતા કરતા, પણ ઇમેજ ને એવી બધી વસ્તુ છે એ પણ તમારે એની અંદર સ્ટોર કરવી હોય તો થાય. એટલે જેમ તમે ઓરેકલ ડેટાબેઝ છે એનો યુઝ કરો છો એમ અહીંયા તમે LDAP છે એનો યુઝ કરી શકો. Now LDAP server implementation. LDAP is an open standard protocol that many companies make their implementation of the protocol. There are commercial implementation of LDAP like Microsoft Active Directory, Oracle Internet Directory, જો હમણાં આપણે Oracle ની વાત કરતા હતા. એટલે ઘણી બધી વસ્તુ છે એની સાથે કમ્બાઈન આવશે. આપણે મોટા ભાગની વસ્તુ છે ને વિન્ડો બેઝ ભણ્યા છે અને લિનક્સમાં આ જ બધી વસ્તુ આવે છે, પણ થોડું નામ ને બધી વસ્તુ છે એ ચેન્જ કરીને એ લોકોએ મૂકી છે. પછી ઓરેકલ યુનિફાઈડ ડિરેક્ટરી છે, IBM સિક્યુરિટી ડિરેક્ટરી સર્વર, અનબાઉન્ડ ID ડિરેક્ટરી સર્વર, નેટ IQ E ડિરેક્ટરી ઓર E ડિરેક્ટરી, CA ડિરેક્ટરી ઓર CA E ટ્રસ્ટ ડિરેક્ટરી. આવા ઘણા બધા કોમર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન છે LDAP ના અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. અને ફ્રી ઓપન સોર્સ તરીકે, ફ્રી એટલે કરવું પડે કે લિનક્સ જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ એ પ્યોરલી ફ્રી OS છે અને ઓપન સોર્સ છે. એટલે ઓપન સોર્સ વસ્તુ માટે આપણે ઓપન સોર્સ છે એ પણ ડિફાઇન કરવું પડે. જેમ કે ઓપન LDAP છે, પછી ફોર્જ રોક ઓપન DJ છે, અપાચે DS છે, 389 ડિરેક્ટરી સર્વિસ છે. આવા ઘણા બધા ઓપન સોર્સ વર્ઝન છે એ પણ એના ઘણા બધા મળે છે. We will use open LDP which is very common and loved by the community. બરાબર, આપણે મોસ્ટલી શું કામ એનો યુઝ કરવો પડે, કારણ કે આપણે લિનક્સ વાપરીએ છીએ. લિનક્સ પોતે ઓપન સોર્સ છે એટલે આપણે બધી વસ્તુ છે બેટર છે કે ઓપન સોર્સ સાથે કનેક્ટેડ હોય એવી જ વસ્તુ છે એને યુટિલાઇઝ કરીએ. Open LDP is the open source implementation of LDAP that runs on Linux or Unix system. હવે એનું ઇન્સ્ટોલેશન છે એ કેવી રીતે કરવાનું, જેમ ગઈકાલે પણ આપણે વાત કરી હતી એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર, સેમ એ જ ફોર્મેટમાં પર ઓપન LDP છે એને ઇન્સ્ટોલ કરવા માટે અલગ અલગ સ્ટેપ્સ છે એને ફોલો કરવા પડશે. અહીંયા માઇનોર આગળ કરતા થોડા sudo કમાન્ડ ને આપણે બધું જોયું હતું એના કરતા થોડું જુદું આવશે. To install Open LDAP, you have to install Open LDP
open LDAP server and open LDAP client packages. એટલે અલગ અલગ પેકેજીસ છે ને તમારે ઇન્સ્ટોલ કરવા પડે. જેમ તમે જાવાના પ્રોગ્રામ્સ છે ને યુટિલાઇઝ કરો છો, સપોઝ ઇનપુટ આઉટપુટ છે એને તમારે મેનેજ કરવું છે, તો ઇનપુટ આઉટપુટ ને મેનેજ કરવા માટે તમે IO પેકેજ છે ને યુઝ કરો છો, બરાબર. પછી અમુક સપોઝ ફાઇલ હેન્ડલિંગ રિલેટેડ છે, સ્કેનર ક્લાસ છે, તો એના માટે તમે AWT પેકેજ એવા બધા પેકેજ છે ને યુટિલાઇઝ કરતા હતા, ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટમાં લખતા હતા. એમ અહીંયા બધી વસ્તુ પેકેજ ફોર્મેટમાં છે. એટલે પેકેજ છે એને તમારે પહેલા ઇન્સ્ટોલ છે એ કરવું પડે. પેકેજ ઇન્સ્ટોલ થયા પછી જ આગળના ટાસ્ક છે એ પરફોર્મ થાય. હવે આપણે ઇન્સ્ટોલેશન છે કેવી રીતે થાય જો પ્રોમ્પ્ટ ઉપર જઈને તમે yum-y install open ldp dash servers અને open ldp dash clients છે એવું તમારે ડિફાઇન કરવાનું. or if you are using CentOS 7 you can use DNF or dendified yum. એટલે એના માટે તમારે DNF. હવે એ વસ્તુની આપણે જરૂર નથી, પણ આપણે સિમ્પલ લિનક્સ છે એની જ વાત કરતા હોય તો તમારે yum-y છે એનાથી એનું ઇન્સ્ટોલેશન છે એને કમ્પ્લીટ કરવું પડે. If you are using a Debian based system like Ubuntu, you can install it like this. જો આપણે Ubuntu ની વાત કરીએ તો પાછું બદલાઈ જાય. તો અગેન sudo આવે, sudo apt sudo space apt dash get install slapd અને એ ટાસ્ક પૂરો થાય અગેન sudo apt get install ldap utilities utils. Then we can enable the service to run automatically at startup. systemctl enable slapd. એટલે તમે એને સ્ટાર્ટઅપ કરી શકો એના માટે તમારે કમાન્ડ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરવું પડે. અગેન સક્સેસફુલ ઇન્સ્ટોલેશન છે એ કમ્પ્લીટ થાય પછી આપણે એનું પાસવર્ડ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરવું પડે. પાસવર્ડ માટે LDAP પાસવર્ડ છે ડિફાઇન કરવાનું. The configuration file for OpenLDAP are in etc openldap/slapd.d ડિરેક્ટરી. બરાબર, એક પ્રી ડિફાઇન્ડ ડિરેક્ટરી છે એની અંદર એના ડેટા છે પાસવર્ડના એ તમને મળશે. You can modify this file directly or use the LDAP modify command. It is strongly recommended to modify OpenLDAP using LDAP modify command. એટલે જો તમારે એની અંદર કાઈ પણ ટાઈપનું મોડિફિકેશન છે એ કરવું હોય તો તમે કરી શકો. અને ઇનેબલ છે એને કરવા માટે એ તો આપણે આગળ જો કે ઓલરેડી વાત કરી, પણ systemctl enable sladp છે તમારે ડિફાઇન કરવાનું જેથી ઇનેબલ થઈ જાય. Now next is how to configure domain name server અથવા domain name system on Ubuntu. જે વસ્તુ તમે વિન્ડોઝ છે એની અંદર કરો છો સેમ એ વસ્તુ છે એ Ubuntu Linux છે એની અંદર કેવી રીતે થાય એને આપણે ચેક આઉટ કરવાનું છે. The domain name system is a central part of web infrastructure providing a way to translate domain name into IP address. You can think of DNS as an internet phone book. એટલે જેમ આપણે ઇન્ટરનેટમાં કોઈ પણ વેબસાઇટ છે એનું નેમ લખીએ છીએ કે URL ડિફાઇન કરીએ છીએ તો એનું જેમ IP માં કન્વર્ઝન થાય છે, સેમ વસ્તુ આપણે દરેકે દરેક હોસ્ટ એટલે કે દરેકે દરેક ક્લાયન્ટ એટલે કે દરેકે દરેક કમ્પ્યુટર એને નેટવર્કની અંદર ડિફાઇન કરવા માટે એનું IP છે એને આપણે ડિફાઇન કરવું પડે. IP ડિફાઇન થયા પછી જ બધા ટાસ્ક છે પરફોર્મ થાય. જેમ આપણે વિન્ડોઝ છે એની અંદર બધા કમ્પ્યુટર્સ છે એને એકબીજા સાથે કન્ફિગર કરવા માટે ડોમેન નેમ સિસ્ટમ છે એનો યુઝ કરીએ છીએ, એવી રીતે ઉબુન્ટુમાં પણ સેમ આપણે નેટવર્ક છે એને ડિફાઇન કરવા માટે ડોમેન નેમ સિસ્ટમ છે એને યુટિલાઇઝ કરવું પડશે. Each device connected to the internet is uniquely identified by its IP address. When you type in a website you want to visit in your browser, its domain name must be translated into its corresponding IP address. જે હમણાં આપણે આગળ વાત કરી એમ કે
કે કોઈ પણ યુઝર બ્રાઉઝર છે એની અંદર કોઈ પણ વેબસાઇટ છે એનું નામ લખશે એટલે ઓટોમેટિક એ વેબસાઇટ છે એનું કન્વર્ઝન થઈને એનું ડોમેઇન નેમ છે એની અંદર રિપ્રેઝન્ટેશન છે એ થઈ જશે. The operating system first check its host file for corresponding domain, and if there is no entry for domain, it will query the configure DNS name server to resolve the specific domain name. એટલે સૌથી પહેલા એની હોસ્ટ ફાઇલ છે ને ચેકઆઉટ કરશે. જો એની અંદર કોઈ ડિટેલ છે એ મળી જશે, કોઈ ઇશ્યુ નથી. પણ ડિટેલ નહીં મળે તો એ ડીએનએસ છે એની અંદર કન્ફિગરેશન કરીને પછી એ સ્પેસિફાઈડ ડોમેન નેમ છે એને રિસોલ્વ કરશે. Once the domain is resolved, the system will catch the request and keep all the record of domain and the corresponding IP address. એટલે એક વખત એને ડોમેન છે એનું ડિટેલ બધી મળી જાય એટલે શું કરશે, ડિટેલ છે એને બધાને સેવ કરશે. એની સાથે દરેકે દરેક પેજ કે રિલેટેડ ડેટા હશે એનું IP એડ્રેસ પણ સેવ કરીને રાખશે. The domain name server are server which are used by other device to perform DNS lookup for a requested domain. Usually, the DNS resolver are assigned by your ISP. દરેકે દરેક ડોમેન નેમ છે એનું રિપ્રેઝન્ટેશન તમને કોણ આપે તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આપણે ફર્સ્ટ સેમ છે ત્યાંથી ભણીએ છે કે ડોમેન નેમ છે એનું રિપ્રેઝન્ટેશન છે જનરલી ISP છે એ આપણને પ્રોવાઈડ કરે. However, this resolver may be slow or not regularly updated, which can cause a lag when querying for a domain. પણ આને શું કરે છે, લોકો ફ્રીક્વન્ટલી અપડેટ નથી કરતા એટલે ઇશ્યુ એવું આવે છે કે તમે જ્યારે જ્યારે એને કોલ અપ કરવાની ટ્રાય કરો ત્યારે ઘણા બધા પ્રશ્ન છે એ થાય. Resolving to a wrong IP address, or sometimes you may not be able to resolve the desired domain at all. એટલે સ્ટીલ એવો પણ પાછો પ્રશ્ન છે કે તમે જ્યાં સુધી એ વસ્તુ છે સોરી એટલે કે જે તે વેબસાઇટનું એડ્રેસ છે એને તમે ડિફાઇન કરવાનું માંગતા હોય તો સામે એ વેબસાઇટ છે એનું રિપ્રેઝન્ટેશન જ ન થાય, કારણ કે રેગ્યુલરી અપડેટ છે એ ન થતું હોય તો. There are plenty of free public DNS resolver which are fast, private and are regularly updated. એમાંના ઘણા બધા છે એનું પહેલું જ નામ છે જે આપણા માટે મોસ્ટ પોપ્યુલર છે. Below are some of the most popular public domain name server. Number 1 is Google, number 2 is Cloudflare, OpenDNS and Level 3. એટલે મોટા ભાગે જે આપણે ઓપન કીવર્ડ દેખાય ત્યાં જનરલી આપણું વર્ક છે એ વધારે થતું હોય. Let us check કે આપણે કેવી રીતે આનું સિસ્ટમ છે એને અપ્લાય કરવાનું છે. Setting DNS name server on Ubuntu desktop. હવે Ubuntu માં આનું રિપ્રેઝન્ટેશન છે કેવી રીતે થાય એને આપણે ચેકઆઉટ કરીએ. Setting up DNS name server on Ubuntu 18.04 desktop computer is super easy and require no technical knowledge. In short, step by step representation છે તમે કરો એટલે easy રીતે બધા ટાસ્ક છે એ પરફોર્મ થઈ જાય. Number 1 છે launch the setting window. સેટિંગ છે ને તમારે સર્ચ કરવાનું અને ત્યાંથી આઈડેન્ટિફાઈ કરવાનું. નેક્સ્ટ છે if you are connected to a Wi-Fi network, click on Wi-Fi tab. Otherwise, if you have wire connection, click on network tab. Internet સાથે એને connection છે ને establish કરો. Number 3, select the connection for which you want to set DNS name server and click on the cog icon to open network manager. એટલે જેમ વિન્ડોઝમાં આપણે ટાસ્ક પરફોર્મ કરીએ છીએ એમ સેમ એ જ ફોર્મેટની અંદર આપણે ટાસ્ક છે એને પરફોર્મ કરવાનું છે અને નેટવર્ક મેનેજર છે ને ઓપન કરવાનું છે. Select the IPv4 setting tab. IPv6 અને IPv4 આ બે વસ્તુનું રિપ્રેઝન્ટેશન થાય. આપણે શું કરવું છે, IPv4 છે એના ઉપર ક્લિક કરવાનું. Disable the automatic toggle switch and enter the DNS resolver IP address separated by comma when we will use Google DNS name server. એટલે દરેકે દરેક DNS છે ને તમારે કન્ફિગર મેન્યુઅલી કરવું છે. એટલે ઓટોમેટિક ઉપર બાય ડિફોલ્ટ હોય એટલે ઓટોમેટિક છે ને તમારે કાઢી નાખવાનું છે. એની બદલે તમારે શું કરવાનું છે કે તમારું મેન્યુઅલ કન્ફિગરેશન છે એને અપ્લાય કરવાનું અને ફાઇનલી ક્લિક ઓન અપ્લાય બટન ટુ સેવ ધ ચેન્જીસ. અને ફાઇનલી તમારે શું કરવું છે, અપ્લાય બટન છે એનું રિપ્રેઝન્ટેશન તમે આપો
એટલે તમે જે સેટિંગ્સ છે ડિફાઇન કર્યા છે ઓટોમેટિક અપ્લાય થઈ જશે. The changes take effect immediately except in case where the domain name entries are cached by your system or application. Automatic તમારું domain name system છે update થઈ જશે. If you want to switch back to your old setting, open the network manager, go to IPv4 setting and enable automatic. ફરી પાછા તમારે તમારા default setting છે એની અંદર જવું હોય તો એના માટે તમારે શું કરવાનું, અગેન જે આપણે આગળના સ્ટેપ્સ ફોલો કર્યા એ બધા સ્ટેપ્સ છે એને તમે ફોલો કરો. IPv4 માં જાવ, જે આપણે ઓટોમેટિક ની બદલે મેન્યુઅલ કર્યું હતું ત્યાં તમે ઓટોમેટિક છે કરી નાખો અને પાછા ડિફોલ્ટ સેટિંગ્સ છે એ થઈ જશે. ઉબુન્ટુ સર્વરમાં આ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે કરવાનું આપણે એને પણ ચેકઆઉટ કરી લઈએ, કારણ કે આપણે મોસ્ટલી અત્યારે જે ડીલિંગ કરીએ છીએ બધું ઉબુન્ટુ બેઝ છે એ ડીલિંગ કરીએ છીએ. Back in the days, whenever you wanted to configure DNS resolver in Linux, you would simply open etc/resolve.config file. જો મોટા ભાગની વસ્તુ છે ને લિનક્સ માં એના મેઇનલી ડેટા etc માં હોય છે. જેમ આપણે વિન્ડોઝ છે એની અંદર વર્ક કરીએ તો વિન્ડોઝના ઘણા બધા પ્રોગ્રામ્સ એવા છે કે જે લોકોની એક બિન ડિરેક્ટરી હોય છે અને આ બિન ડિરેક્ટરીની અંદર બધા ડેટા છે એ સેવ કરેલા હોય છે. એમ અહીંયા પણ કંઈક સમથિંગ રિપ્રેઝન્ટેશન છે એવું જ છે. અહીંયા જેમ આપણે વિન્ડોઝમાં બિન ડિરેક્ટરી વાપરીએ છીએ એમ અહીંયા આપણે etc ડિરેક્ટરી છે એનો હાથ પકડી લેવાનો છે, કારણ કે અત્યારે આપણે લિનક્સમાં વર્ક કરીએ છીએ. એડિટ ધ એન્ટ્રીઝ, સેવ ધ ફાઇલ એન્ડ યુ આર ગુડ ટુ ગો. એટલે અગેન આપણે કન્ફિગર ફાઇલ છે એને ઓપન કરવાની, આપણે જે ચેન્જીસ કરવા હોય ચેન્જીસ કરવાના અને પછી એને સેવ કરી દેવાના. This file still exists, but it is a symlink controlled by system md_resolve service and should not be edited manually. એટલે પાછો આ ફાઇલ છે ને તમે મેન્યુઅલી એડિટ ન કરી શકો, ઓપન કરીને જોઈ શકાય, બરાબર. એન્ટ્રીઝ ને તમે એડિટ પણ કરો, પણ એડિટ કરેલી એન્ટ્રી પાછી હતી ને એમને એમ કરી નાખવાની. Systemd-resolve is a service that provides DNS name resolution to local service and application, and it can be configured with NetPlan, the default network management tool on Ubuntu 18.0. હવે આનું આખું કન્ફિગરેશન કરવા માટે તમારે NetPlan નામની એક એપ્લિકેશન છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરવું પડશે. આ NetPlan છે એ તમને બહુ હેલ્પફુલ છે એ ત્યાં થશે. એટલે હવે આગળ આપણે NetPlan છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે એને ચેકઆઉટ કરીએ. Now NetPlan configuration file are stored in /etc/netplan directory. You will be probably find one or two YAML file in this directory. File name may differ from setup to setup. Usually the file is named either 01-netcfg.yaml or 50-cloud.init.yaml, but in your system it may be different. હવે એક્સટેન્શન છે એ જુદું આવે છે, ફાઇલના નામ જુદા આવે. તમે ઉબુન્ટુનું કયું વર્ઝન છે ને યુટિલાઇઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. These files allows you to configure the network interface including the IP address, gateway, domain name and so on. એટલે એક આખી નેટવર્ક જેવી સિસ્ટમ છે કે જે તમને IP એડ્રેસ, ગેટવેઝ, ડોમેન નેમ આ બધી વસ્તુ છે એને સેટ કરવા માટે અલાઉડ કરશે. Configure the DNS name server. Open the interface configuration file with your text editor, that is sudo nano etc netplan-01 netcfg.yml copy. Copy એટલે કે ઓલ્ડર ફાઇલ આપણે એમનેમ રાખવાની, જેથી કરીને નવી ફાઇલ તમે બનાવો ને કઈ એવું થાય કે આ ચેન્જીસ ફોટા અપ્લાય થયા છે તો જૂની ફાઇલને રીલોડ કરી શકાય. હવે એનું આઉટપુટ છે નીચે તમને બતાવ્યું છે કે IP એડ્રેસ છે, એનું ગેટવે છે, પછી આપણે ગૂગલ છે ને યુટિલાઇઝ કરવાનું એટલે આગળ વાત કરી તો એનું ડોમેઇન નેમ છે, એનું રિપ્રેઝન્ટેશન, આ બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે તમને કરીને આપશે.
configure the interface domain name server change the current IP address with your preferred DNS server. For example, if you want to use Cloudflare DNS server, you would change the address line into name server addresses 1.1.1. એટલે જેમ અત્યારે આપણે Google છે એની વાત કરી કે આપણે Google ને યુઝ કરો છો પણ તમે એને બદલો છો એની બદલે તમારે Cloudflare નું ડોમેન છે એને યુઝ કરવું છે તો તમે એનું IP એડ્રેસ છે અહીંયા બદલી શકો. Domain name server must be comma separated. You can add more than 2 name server. આ સૌથી મોટો એડવાન્ટેજ. If the entry doesn't exist add it under interface name block. When editing YAML file, make sure you follow YAML code indent standard. If there is a syntax error in configuration, NetPlan will not be able to parse the file. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ને કે ક્યારેય પણ તમે YAML એટલે કે આ configuration file છે એને અપડેટ કરતા હોય કે એમાં કઈ ચેન્જીસ અપ્લાય કરતા હોય તેની જે સિન્ટેક્સ છે એને તમારે કમ્પલસરી ફોલો કરવાની જેથી કરીને કોઈ એરર છે એનું રિપ્રેઝન્ટેશન છે એ ન થાય. Once done, save the file and apply the changes with sudo netplan apply copy. બરાબર એક વખત તમે ચેન્જીસ ને બધું કરી દો પછી એની કોપી અપ્લાય કરવા માટે અગેન તમારે કમાન્ડ છે ને રન કરવો પડશે. NetPlan will generate configuration file for the systemd-resolved service. આપણે એને વેરીફાઈ કરવાની. To verify that the new DNS resolver are set, run the following command: systemd-resolve-status / grep DNS server -add to copy. Systemd-resolve-status prints a lot of information. We are using grep. આપણે grep command છે ને Linux ની અંદર ભણ્યા છીએ. એ grep command નો યુઝ કરીને આપણે ડેટા છે ને ગેટઅપ કરવાનો છે કે આપણે કયું DNS સર્વર છે એને યુઝ કરીએ છે. We are using grep to filter a DNS server string. The output will look like something DNS server. આપણે Cloudflare છે એનું સેટિંગ છે ને અપ્લાય કર્યું છે. બરાબર એટલે એનું એનું IP એડ્રેસ છે એટલે કે એનું ડોમેન એડ્રેસ છે એ આપણને રિપ્રેઝન્ટેશન છે એ કરીને આપશે. કન્ક્લુઝન ની અંદર ચેકઆઉટ કરી લઈએ. NetPlan is the default network management tool on Ubuntu 18.04, replacing the etc resolve.config and etc network interface configuration file that have been used to configure the network in a previous Ubuntu version. એટલે NetPlan છે એ આપણને કોઈ પણ ટાઈપનું નેટવર્ક મેનેજમેન્ટ છે એ કરવા માટે ઘણું બધું હેલ્પફુલ છે એ થશે. Now let us check what is a web services. મને એમ છે કે આ યુનિટ છે એનો આ લાસ્ટ ક્વેશ્ચન છે એનું રિપ્રેઝન્ટેશન છે ના સોરી હજી ફાયરવોલ પણ છે. આપણે એવું કરીએ અહીંથી આપણે આ બંને ક્વેશ્ચન what is web performance optimization and how to set firewall એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કેરી ફોરવર્ડ કરશું. Thank you very much students.